ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે એન્ટ્રન્સમાં થોડાક આગળ વધીશું. એન્ટ્રન્સમાં આપણે લાસ્ટ ટાઈમ ભાઈ એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા, જેમાંથી આપણે એક્ઝામ્પલ નંબર 8 સુધી જોયેલા. એક્ઝામ્પલ નંબર 9 થી હવે સ્ટાર્ટ કરશું. એક્ઝામ્પલ સ્ટાર્ટ કરો છો તે પહેલા મિત્રો તમારી પાસે આ ઝેરોક્સ હોવી જોઈએ કે જેમાં ડેટા હોય, જેમાં તમે રકમ વાંચી શકો. કેલ્ક્યુલેટર હોવું જોઈએ અને સાથે સાથે રફ બુક પણ હોવી જોઈએ. ચાલો તો સ્ટાર્ટ કરીએ ભાઈ એક્ઝામ્પલ થી. તો એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલો છે, બે બ્લોક આપેલા છે A અને B. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, જેમના દળ M અને 2M છે, કે જે સ્પ્રિંગ K જેટલા સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ વડે જોડાયેલા છે. હવે બંને દળ છે તે V0 જેટલા વેગથી શું કરે છે ભાઈ, જમણી બાજુ ગતિ કરે છે. બરાબર, એટલે આ બાજુ જાય છે, જમણી બાજુ ગતિ કરી રહ્યા છે. તો અહીં ભારે દળનો પદાર્થ છે તે હલકા દળના પદાર્થની આગળ છે, જે આપણને આકૃતિમાં દેખાય છે. ગતિ દરમિયાન સ્પ્રિંગ તેની મૂળ સ્થિતિમાં જ રહે છે. મતલબ કે સ્પ્રિંગ છે તે વધારે સંકોચાતી નથી કે છૂટી પડતી નથી, ખેંચાતી નથી મતલબમાં. તો બ્લોક બી એ 2M દળ ધરાવતા ત્રીજા બ્લોક C સાથે જ્યારે હેડ ઓન સંઘાત કરે છે, અનુભવે છે, તો અહીં સંઘાત છે તે મિત્રો કેવો છે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. અસ્થિતિસ્થાપક સંઘાત એનો મતલબ આપણે ખબર જોયેલો પેલો બુલેટ વાળો. તો બુલેટ છે તે બ્લોક સાથે શું થઈ જાય છે ભાઈ, સેટ થઈ જાય છે અને બંને એક સાથે ગતિ કરવા લાગે છે. તો અહીંયા પણ બ્લોક બી છે અને બ્લોક સી છે તે એકબીજા સાથે જોડાઈ જશે અને સાથે ગતિ કરવા લાગશે. મિત્રો યાદ રાખજો, કેમ કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત આપણને આપેલો છે. ચાલો તો પહેલું આપણને આપેલું છે સંઘાત તરત બાદ બ્લોક બી નો વેગ કેટલો હશે તે ફાઇન્ડ કરવાનો છે. 9 નંબરનો એક્ઝામ્પલ છે. ચાલો તો એના માટે આપણે શું કરી શકીએ ભાઈ, અથડામણ બાદ ને અથડામણ પહેલાના વેગ લઈ લઈએ ભાઈ. તો અથડામણ પહેલાના આપણે વેગ લઈએ ને અથડામણ બાદના આપણે વેગ લઈએ. સંઘાત તરત બાદ બ્લોક બી નો વેગ આપણને ખાલી પૂછેલો છે મિત્રો. કેનો વેગ પૂછ્યો છે ભાઈ? બી નો વેગ. તો સંઘાત પહેલાનો બી નો વેગ, બરાબર, અને સંઘાત પછીનો બી ના વેગ, એટલે બંનેની અથડામણ થાય છે અને અથડામણ બાદનો આપણે વેગ આપણે મેળવી શકીએ. બરાબર, ચાલો તો બંને છે તે કેટલા વેગથી મિત્રો ગતિ કરે છે, તેવું આપણને V0 વેગથી ગતિ કરે છે. બરાબર, આપણે જોઈ શકીએ છીએ અહીંયા V0 વેગ આપેલો છે. V0 જેટલા વેગથી શું કરે છે ભાઈ, બંને બ્લોક છે તે ગતિ કરે છે. ચાલો તો એકનું દળ M છે, એકનું દળ 2M છે, બંને છે તે બંને છે તે કેટલા વેગથી ગતિ કરે છે, V0 વેગથી ગતિ કરે છે. તો મિત્રો અહીંયા આપણને શું કીધું છે, સંઘાત તરત બાદ બ્લોક બી નો વેગ પૂછ્યો છે. હવે A અને B બંનેનો સંયુક્ત વેગ નથી પૂછ્યો, તો આપણે લખી શકીએ M1U1 બરાબર M2 U2. તો શરૂઆતમાં દળ કેટલું હશે જુઓ, શરૂઆતમાં દળ હશે 2, 2M જેટલું દળ હશે અને વેગ કેટલો છે, માનો કે V0 જેટલો વેગ છે. પણ પછી દળ જુઓ અસ્થિતિસ્થાપક છે, તો દળ શું થઈ જાય છે, જો 2M ને 2M બંને એકબીજા સાથે ચોટી જશે, તો અહીંયા આવી જશે 2M પ્લસ 2M ઇન્ટુ વેગ V, કે જે આપણે ફાઇન્ડ કરવાનું છે. આ U2 જે મેં લીધેલું છે તે M2, ચાલો U2 તરીકે જ રાખીએ, કે જેને આપણે V તરીકે લઈ લીધું છે. બરાબર, તો એ V વેગ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 2M V0 થઈ જશે, 4M V થશે, MM કેન્સલ, 2 2 4, તો V બરાબર આપણને મળશે મિત્રો V0/2. ચાલો તો અથડામણ બાદનો વેગ આપણને મળી ગયો. બ્લોક બી નો વેગ છે મિત્રો, બ્લોક બી નો જેટલો વેગ હોય તેટલો જ બ્લોક સી નો વેગ હશે. કેમ? કેમ કે બંને એક સાથે ગતિ કરે છે. બરાબર, ચાલો તો બ્લોક બી નો વેગ આપણને અહીંયા મળી ગયો છે. હવે આપણે વાત કરીએ કે બ્લોક A, B અને C ના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મેળવવાનો છે. હવે જો આ તો આપણે બ્લોક બી નો વેગ મેળવ્યો, હવે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મેળવીએ. તો દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમીકરણ બધાને ખબર છે ને, VCM, M1 V1 પ્લસ M2 V2 ડિવાઇડ બાય M1 પ્લસ M2, એ રીતે આપણે દર્શાવી શકીએ. સંઘાત બાદ જ આપણે જોવાનું છે. કેમ કે અહીંયા આપેલું છે A, B અને C, ત્રણે ત્રણ તંત્રો આપેલા છે. ચાલો તો પહેલા દળ લઈએ M,
V0 વેગથી ગતિ કરતો હશે જો M દળનો એ બ્લોક છે તે, પ્લસ હવે શું હશે, બંનેનું સંઘાત થઈ ગયું હશે તો B અને C બધા એક સાથે હશે ને, B અને C બંને કેવા હશે ભાઈ, એક સાથે ગતિ કરતા હશે, બરાબર. તો અહીંયા આપણે શું લખીએ ભાઈ, VCM માં શું લખશું ભાઈ, 2m V0 દ્રવ્યમાન કેન્દ્રનો આપણે વેગ મેળવવાનો છે તો અહીંયા આવી જશે 2m V0. કેમ 2m V0 આવ્યો? ઘણાને સવાલ થશે સર અહીંયા તો આપણે m છે તે 2m + 2m 4m આવવો જોઈએ, તો આ 2m V0 કેમ આવ્યો? જો એકચ્યુઅલમાં અહીંયા શું આવશે ભાઈ, અહીંયા આપણને ઇક્વેશન મળશે 4m * v મળે ને, 4m * v મળશે, પણ v ની આપણે વેલ્યુ મૂકીએ તો 4m * v છે V0/2, એના ઉપરથી આ આપણને 2m V0 મળશે. ખ્યાલ આવ્યો? V0 ના ફોર્મમાં આપણે લખેલું છે. ડિવાઈડ બાય અહીંયા શું લખશું ભાઈ, ડિવાઈડ બાય m + 2m + 4m, સોરી 2m + 2m, તો અહીંયા આપણને શું આન્સર મળશે જુઓ, m V0 + 2m V0 એટલે કે 3m V0 ડિવાઈડ બાય 5m, એટલે કે આન્સર મળશે 3V0/5 જે B. ચાલો પહેલામાં પણ B છે, બીજામાં પણ B છે, 3V0/5 છે તે આપણો આન્સર છે. હવે જો લાસ્ટ કયો છે ભાઈ, સંઘાત બાદ સ્પ્રિંગનું મહત્તમ સંકોચન. મિત્રો સંઘાત થઈ જાય ને સંઘાત બાદ સ્પ્રિંગ છે તે કેટલી શું થાય, સંકોચાય છે, બરાબર, તેના વિશે આપણે ચર્ચા કરવાની. તો સંઘાત બાદ જે સ્પ્રિંગનું સંકોચન છે તે આપણે ગતિ ઉર્જાના ફેરફાર બરાબર લઈ શકીએ. તો અહીંયા 1/2k xm² આવશે ઇઝ ઇક્વલ ટુ શરૂઆતની ગતિ ઉર્જા, કેમ કે આ જે સંઘાત બાદ જે સ્પ્રિંગ છે તે સંકોચાશે તો તે સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, જે કોના કારણે મળેલું હશે, બ્લોકની ગતિ ઉર્જામાં થતા ઘટાડાને કારણે મળે ને. ચાલો તો શરૂઆતની ભાઈ ગતિ ઉર્જા કેટલી હતી, 1/2, અહીંયા જો 1/2 કેટલો આવશે, સોરી 1/2, અહીંયા દળ કેટલું ટોટલ જો m અને 2m, 1/2 m V0², શરૂઆતમાં બંને પાસે ગતિ હતી, બ્લોક A અને બ્લોક B, તો 1/2 m V0² પ્લસ 1/2 2m V0², બરાબર, 1/2 m V0² પ્લસ 1/2 2m V0². એક જ મિનિટ મિત્રો, આપણને સંઘાત બાદનું પૂછેલું છે ને, સંઘાત બાદ સ્પ્રિંગનું મહત્તમ સંકોચન. હા, તો જ્યારે સંઘાત થશે ત્યારે વેગ કેટલો હશે ને સંઘાત થયા બાદ થોડાક સમય બાદ કેટલો વેગ થઈ જાય છે એના માટે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા આપણે કેટલો આવશે ભાઈ, 2m નહીં આવે, 4m આવશે. કેમ કે બ્લોક B ને બ્લોક C સંઘાત વખતે શું હશે, બંને એક સાથે જોડાઈ ગયા હશે અને ત્યારે એની જે ગતિ ઉર્જા હશે તેના કારણે આપણને આ ગતિ ઉર્જા મળશે, ને અહીંયા શું આવશે ભાઈ, V0/2 આખાનો વર્ગ આવશે. કેમ કે 1/2 4m * v² આવશે, પણ v બરાબર V0 છે, બરાબર, ને આના માઇનસ આવશે ભાઈ શું, સંઘાત બાદ થોડાક સમય પછી, આ સંઘાત બાદ તરતનું છે, એના પછી થોડાક સમય પછી એટલે કે જે ગતિ ઉર્જાનો જે વ્યય થયો હશે તેના કારણે સ્પ્રિંગમાં કંઈક સંકોચન મળશે, તો એક કેટલું હશે ભાઈ, 1/2, અહીંયા ટોટલ કેટલા છે જો, જ્યારે બધા એક સાથે ગતિ કરે ત્યારનું, તો એક સાથે ગતિ કરશે તો m 2m 2m એટલે કે 5m ઇન્ટુ વેગ કેટલો છે કે જે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે એટલો વેગ મળશે ને આખા તંત્રને, તો અહીંયા આવી જશે 3V0/5². ખબર પડી મિત્રો? જો અહીંયા શું દર્શાવ્યું છે કે ભાઈ જ્યારે સ્પ્રિંગમાં આપણે સંકોચન જોવું હોય તો જેવી અથડામણ થશે ત્યારનો વેગ લઈ લો, અથવા તો ભાઈ ત્યારની ગતિ ઉર્જા લઈ લો, ને એ ગતિ ઉર્જા ત્યારબાદ શું થશે, ત્યારબાદની ગતિ ઉર્જા થોડાક સમય બાદની ક્યારે, કે જ્યારે સ્પ્રિંગ છે તે સંકોચાશે ત્યારની ગતિ ઉર્જા, બરાબર. તો એ બંનેની ગતિ ઉર્જાની બાદબાકી કરીશું તો આપણને શું મળશે ભાઈ, ટોટલ સ્પ્રિંગનું સંકોચન મળશે. ચાલો વેલ્યુ પુટ કરતા જઈએ અહીંયા. ચાલો અહીંયા શું થાય છે જો, 1/2 m V0² છે, પ્લસ અહીંયા 2 દુ 4, 2 એક વાર કેન્સલ, અહીંયા પણ પાછું 1/2 m V0² જ આવશે,
માઇનસ શું આવશે જો 5 એક વાર કેન્સલ થઈ ગયો, અહીંયા આવી જશે 9 v0² બાય 5 દુને 10 બરાબર. ચાલો આનું સાદુરૂપ આપીએ તો 1/m v0² પ્લસ 1/m v0² કોમન કાઢીએ 2/2 m v0² થશે. તો અહીંયા ખાલી ચાલો અહીંયા પણ m પણ આવશે ને m. ચાલો તો અહીંયા આવી જશે m v0² માઇનસ 9/10 v0². ઓકે ચાલો ભૂલ નથી કરીને ક્યાંય. 9 5 અહીંયા 5 વધશે 5 દુને 10 બરાબર. ચાલો તો m v0² કોમન કાઢીએ તો 10 માંથી 9 એટલે કે ભાઈ વધશે 1 બાય અહીંયા પાછો એમ ભૂલાઈ ગયો ભાઈ 1/10 m v0² બરાબર આપણી પાસે શું છે ભાઈ 1/kxm². દેખાય છે? ચાલો દેખાય છે. તો આ પદને આપણે અહીંયા લખી લઈએ તો અહીંયા શું મળશે આપણને જુઓ 1/2 છે અહીંયા કેન્સલ થશે 5 આવી જશે xm² કે xm² is equal to આપણને મળશે 1/5 m v0². તો xm² બરાબર મળશે m v0² બાય 5k અને xm બરાબર મળશે અંડર રૂટમાં m v0² બાય 5k. ઓકે ચલો આ પણ આન્સર આપણને આપેલો છે m v0² બાય 5k. આમાં પણ ઓપ્શન બી જે આપણો આન્સર છે. ઓકે ચાલો આ રીતે વ્યવસ્થિત ભાઈ કેલ્ક્યુલેટ કરી લેજો, ભૂલતા નહીં. અને ના ખબર પડી હોય મિત્રો તો પાછું એકવાર રિપીટ કરી લેજો. ઓકે જો પહેલા સંઘાત તરત બાદ બ્લોક બી નો વેગ, તો સંઘાત તરત બાદ બ્લોક બી નો વેગ આપણે ફાઇન્ડ કરવો હોય તો આપણે શું કરીએ ભાઈ સંઘાત થઈ જાય છે તો બંને બ્લોક એકબીજા સાથે આવી જશે ને, તો ત્યારનો વેગ આપણને મળી જશે આ રીતે. શરૂઆતમાં તો શું હતી ભાઈ બ્લોક બી માટેની જ ગતિ લેવાની છે ભાઈ. અહીંયા સંયુક્ત a અને b માટે ગતિ નથી લેવાની, અહીંયા 3m નથી લેવાના, 2m જ લેવાના છે. ત્યારબાદ બ્લોક abc તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જે સમીકરણ ઉપરથી આપણને મળી જશે. અહીંયા ડાયરેક્ટ 2m v0 કેમ મૂક્યું એ ખબર પડી ગઈ ને ભાઈ બરાબર. ત્યારબાદ કેટલું સંકોચન પામશે, તો સંકોચન ક્યારે પામશે મિત્રો જો a અને b બંને એક જ રસ્તા ઉપર એક જ વેગથી v0 વેગથી ગતિ કરતા હોય તો સ્પ્રિંગ સંકોચન પામે નહીં. પણ ક્યારે સંકોચન પામશે કે જ્યારે એ અથડાશે, b બ્લોક છે તે c બ્લોક સાથે અથડાશે. અથડાતી વખતે પણ શરૂઆતમાં તો હજુ કંઈ નહીં થયું હોય, અથડાતી વખતે તે ગતિ ઉર્જા માઇનસ અથડામણના થોડાક સમય બાદ ગતિ ઉર્જાનો તફાવત છે તે આપણને સ્પ્રિંગમાં સંગ્રહ થતી સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં મળશે ને તેના ઉપરથી આપણને xm મળી જશે. ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જો ભાઈ નીચે દર્શાવેલા ભાઈ જે પરિસ્થિતિ માટે પદાર્થ a અને b નો સંઘાત છે તે સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. તો સ્પ્રિંગમાં સંગ્રહાયેલી મહત્તમ ઉર્જા છે તે આપણે જૂલમાં ફાઇન્ડ કરવાની છે. ચાલો તો સ્પ્રિંગમાં કેટલી ઉર્જા છે તે સંગ્રહ પામે છે તે આપણે કેમાં ફાઇન્ડ કરવાનું છે, જૂલમાં ફાઇન્ડ કરવાનું છે. ચાલો તો આપણને આપેલું છે 3 kg નો બ્લોક છે કે જે 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, અને 3 kg ને 6 kg નો બ્લોક છે કે જે સ્પ્રિંગ સાથે એકબીજા સાથે જોડાયેલો છે. તો અહીંયા આપણને શું કીધું છે ભાઈ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. એનો મતલબ કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક એટલે કે જેટલો વેગ બ્લોક a પાસે હશે તે સમાન વેગ બ્લોક b અને c એક સાથે ધારણ કરી લઈ લેશે બરાબર. ચાલો તો એક્ઝામ્પલ નંબર 10 જોઈએ. તો અહીંયા આપણે વેગમાન સંરક્ષણ ઉપરથી જ વાત કરીએ તો mv એટલે કે શરૂઆતમાં જે દળ m1 v1 છે ઇઝ ઇક્વલ ટુ આવી જશે m અહીંયા શું આવશે m2 પ્લસ m3 ઇન્ટુ માનો કે v2 રાખીએ. ચાલો m1 કેટલો છે ભાઈ 3 kg નો, 3 ગુણ્યા v1 કેટલો છે 2 મીટર પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ m2 કેટલો છે 3 વત્તા 6 v2 આપણે ફાઇન્ડ કરવાનો છે 9 આવી જશે. ચાલો તો અહીંયા 9 આવશે, અહીંયા 3 ગુણ્યા 2 બરાબર 9 v2 રાખીએ 3 તેરી 9 તો v2 બરાબર શું આવશે 2/3 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે ચાલો તો v2 આપણને મળી ગયો છે 2/3 મીટર પ્રતિ સેકન્ડ. હવે મહત્તમ ઉર્જા કેટલી એમાં સંગ્રહ પામે છે તેના વિશે આપણે વાત કરવાની છે. તો મિત્રો આપણે મહત્તમ ઉર્જા છે તે ગતિ ઉર્જામાં થતા ફેરફાર ઉપરથી ફાઇન્ડ કરી શકીએ.
બરાબર ને? શરૂઆતની ગતિ ઉર્જા માઇનસ અંતિમ ગતિ ઉર્જા. ચાલો શરૂઆતની ગતિ ઉર્જા કેટલી આવશે? તો શરૂઆતની ગતિ ઉર્જાની વાત કરીએ તો 1/2 m1v1² માઇનસ અંતિમ ગતિ ઉર્જા 1/2 m2 પ્લસ m3, એટલે કે ભાઈ અહીંયા જોઈએ તો 9 નો વર્ગ ઇન્ટુ v કેટલો છે 2/3 આખાનો વર્ગ કરી દો. ચાલો કેટલો આવશે 1/2, અહીંયા કેટલો આવશે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 નો વર્ગ એટલે કે 4, 2 દુ 4, 3 દુ 6, 6 માઇનસ માઇનસ અહીંયા કેટલા આવશે 1/2 9, સોરી અહીંયા વર્ગ ક્યાંથી આવે? અહીંયા તો 9 જ આવશે ને, ઇન્ટુ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, અહીંયા કેન્સલ 2, તો 6 માઇનસ 2 એટલે કે 4 જૂલ જેટલી ઉર્જા અહીંયા આપણને મળશે. ખ્યાલ આવ્યો? ખબર પડી ભાઈ? ટપકો પડ્યો દેખાય છે? નથી દેખાતું. ચાલો દેખાય છે. ખ્યાલ આવ્યો ને? ચાલો તો અહીંયા આપણો એક્ઝામ્પલ નંબર 10 છે તે કમ્પ્લીટ થાય છે. હવે જો એક્ઝામ્પલ નંબર 11 જુઓ. સમાન દળ ધરાવતા હોય એવા બે દડાઓ છે તે 6 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે. તેઓ હેડ ઓન સંઘાત અનુભવે છે. તો રેસ્ટિટ્યુશન અચળાંક છે તે 1/3 હોય તો સંઘાત બાદ દરેક દડાની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શોધો. તો મિત્રો આ એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. શા માટે? કેમ કે આ પેલા ઇક્વેશન આપણે જોયેલા v1 v2 ના યાદ છે. v1 લઈએ ત્યારે m1 e v2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ e m2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 u1, સોરી પેલામાં u1 સાથે આવશે ને અહીંયા u2 આવશે. બરાબર? તો એ એક્ઝામ્પલ ઉપરથી એ ઇક્વેશન ઉપરથી આપણને કિંમત મળી જશે. બરાબર? તો 11મો એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં છે. 12મો એક્ઝામ્પલની વાત કરીએ ભાઈ. 12મા એક્ઝામ્પલમાં 1 kg દળ ધરાવતા દડાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો ધારો કે જમીન અને દડા વચ્ચેનો સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે, તો સંઘાત બાદ દડાની ગતિ ઉર્જા આપણે જૂલમાં મેળવવાની છે. તો આ પણ એકદમ સિમ્પલ છે. શું કરવાનું પહેલા ભાઈ? આ એક્ઝામ્પલમાં શું કરશો? તો આ એક્ઝામ્પલમાં મિત્રો પહેલા શું કરશો ભાઈ? હાઇટ છે, હાઇટને કારણે દડાનો વેગ જે v છે, શરૂઆતનો વેગ આપ્યો છે, તેનો અંતિમ વેગ પણ તમે ફાઇન્ડ કરી લેશો ભાઈ. અંતિમ વેગ મળી જશે તમને. 1 kg નો દડો છે ભાઈ, નીચે આવશે ત્યારે કેટલા વેગ સાથે તે આવશે તે આપણને ખબર પડી જશે. ત્યારબાદ હવે જો એનો અંતિમ વેગ આપણને ખબર છે ભાઈ, મુક્ત પતન પામતા પદાર્થ જેવો જ હશે. બરાબર? કે જે આપણને સમીકરણ √2gh વડે મળશે. ચાલો તો એ વેગ આપણને મળી જશે. ત્યારબાદ આપણને ખબર છે ગતિ ઉર્જા 1/2 mv². બરાબર? એ વેગ આપણને મળી જાય પછી તો આપણને ગતિ ઉર્જા મળી જ જવાની છે, કે જે 1/2 mv² જેટલી હોય. તો 11મો ને 12મો એક્ઝામ્પલ છે તમારે જાતે કરવાનો છે. 13મો એક્ઝામ્પલ આપણે જોઈએ. 13મો આમ પણ ઈઝી જ છે, પણ તો પણ આપણે જોઈ લઈએ કે ભાઈ 1 kg દળ ધરાવતો પદાર્થ 1 મીટર પ્રતિ સેકન્ડ વેગથી ગતિ કરી રહ્યો છે. તેના સમાન સ્થિર દડા સાથે એક પરિમાણિક સંઘાત અનુભવે છે અને તેઓ 1 સેકન્ડ જેટલા સમયગાળા માટે સંપર્કમાં રહે છે. તેનું પ્રતિક્રિયા બળ 0 થી f0 સુધી 0.5 સેકન્ડમાં રેખીય રીતે વધે છે. અને રેખીય રીતે અહીંયા થોડી ભૂલ હોય એવું લાગે છે, 0.5 થી બીજી એવી જ રીતે 0 થી એટલે કે ભાઈ 0.5 થી પાછો 0.5 સેકન્ડમાં ઘટે છે. તો આકૃતિમાં આપણને દર્શાવ્યું છે. તો આ બળ f0 નું મૂલ્ય આપણે ન્યૂટનમાં મેળવવાનું છે. તો મિત્રો એકદમ ઈઝી છે. આપણને ખબર છે બળનું ઇક્વેશન છે f dt is equal to p. વેગમાન ખબર છે ને? આ સંઘાત આઘાતમાં આપણે જોયેલું હતું f dt is equal to mv0 લખી શકીએ. ચાલો તો અહીંયા f dt બરાબર, હવે આ સંકલન કાઢી નાખીએ આમાં તો પણ ચાલશે, અહીંયા આપણે સંકલન કરવાનું નથી. તો f બરાબર આવી જશે mv0/dt. દળ આપેલું છે, દળ છે 1 kg, વેગ છે 1 મીટર પ્રતિ સેકન્ડ. dt કેટલો છે? જો dt ટોટલ 1 સેકન્ડ છે.
મિત્રો યાદ રાખજો, dt 1 સેકન્ડ નથી. કેટલા સમય દ્વારા દરમિયાન શું થાય છે, બળ વધે છે અથવા તો ઘટે છે? 0.5 સેકન્ડ દરમિયાન. તો અહીંયા તે આવશે 0.5 સેકન્ડ. ઓકે, યાદ રાખજો. તો અહીંયા 1/0.5 એટલે કે અહીંયા 1/2 એટલે કે ભાઈ F બરાબર 2 ન્યૂટન જેટલો આપણો આન્સર આવશે. ઓકે, ચાલો સ્ક્રીનશોટ પાડી લો. આના પછીના બે એક્ઝામ્પલ બાકી છે તે જોઈ લઈએ. ચાલો મિત્રો, તો લાસ્ટ 2 એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ અને આ ચેપ્ટરને પણ સમાપ્ત કરીએ. ભાઈ ક્વેશ્ચન નંબર 14 છે કે 1 kg નો દળ ધરાવતો પદાર્થ એ દળ ઉપર તરફ 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. ચાલો, આ બંનેના મિત્રો આન્સર તમને આપ્યા છે, બરાબર? હોમવર્કમાં જે એક્ઝામ્પલ આપેલા તેમના આન્સર છે. એમ એ અહીંયા કહી દઈએ ભાઈ 1 kg, વી એ કહીએ ભાઈ કેટલા, 20 મીટર પ્રતિ સેકન્ડ ઉપર તરફ, બરાબર? તે જ ક્ષણે અન્ય 3 kg દળ ધરાવતો પદાર્થ બી છે કે જે પ્રારંભમાં એની ઉપર હતો તે 20 મીટરની ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. ચાલો, તો એમબી દળ છે તે 3 kg છે અને તેની ઊંચાઈ છે તે 20 મીટર છે. તો બે બિંદુવત પદાર્થો સંઘાત અનુભવે છે અને આ સંઘાત બાદ એકબીજાને ચોંટી જાય છે. તો સંઘાતના તરત બાદ સંયુક્ત દળની ગતિ ઉર્જા કેટલી હશે? 1/mv² આપણે શોધવાનું છે. ચાલો, તો પહેલા શું કરીએ ભાઈ, પહેલા આપણે ફાઇન્ડ કરી લઈએ કે ભાઈ કયા સમયે તે બંને એકબીજાને શું થશે ભાઈ, અથડાશે. તો એના માટે બંનેનું આપણે શું કરીએ ભાઈ, સાપેક્ષ વેગ વિશે વાત કરી લઈએ. ભાઈ સાપેક્ષ વેગમાં જુઓ, એક પાસે વેગ છે, એક સ્થિર અવસ્થામાં હશે. બંને એક ક્ષણે જ આને ઉપર જો વીએ છે તેને જો ઉપર તરફ ફેંકવામાં આવે તે જ ક્ષણે પહેલા બ્લોકને મુક્ત પતન કરાવવામાં આવે છે. તો એનો પરિણામી શરૂઆતનો વેગ છે તે 20 મીટર પ્રતિ સેકન્ડ જ થશે ને, અને અંતર કેટલું છે, 20 મીટર. તો અહીંયા આપણે ભાઈ વેગ v બરાબર x/t લખી શકીએ. તો t બરાબર આપણને શું મળશે ભાઈ, x/v. અંતર છે 20 મીટર, વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ. તો આ 1 સેકન્ડ જેટલા સમયમાં શું થશે, બંને એકબીજાને અથડાશે, બરાબર? પછી અથડામણ બાદના આપણે વેગ જોઈએ. તો ભાઈ અથડામણ બાદના વેગ કેટલા થશે? જો v બરાબર u + at, ગતિના સિમ્પલ સમીકરણ વડે આપણે મેળવી શકીએ. આ va માટે આપણે જોઈએ તો એનો અંતિમ વેગ છે તે v બરાબર અહીંયા va એટલે કેટલો આવશે ભાઈ, 20 મીટર પ્રતિ સેકન્ડ. ક્યાં જાય છે, ઉપર તરફ. પ્લસ અહીંયા શું આવશે, -10. કેમ -10 આવશે મિત્રો? પ્રવેગ છે તે નીચે તરફ હશે. આપણે ઉપર તરફ પોઝિટિવ લઈએ, નીચે તરફ કેવો લેવાનો છે ભાઈ, નેગેટિવ લેવાનો થશે. તો -10 × 1 બરાબર અહીંયા જે આવશે ને y એક્સિસ માં ગતિ છે તે, ચાલો જે આપણે દર્શાવી દઈએ. તો 20 - 10j, તો શું આવી જશે, 10j જેટલો આન્સર આવશે અહીંયા, 10j. ઓકે, ઉપર તરફ પોઝિટિવ, નીચે તરફ નેગેટિવ. ચાલો, એ જ રીતે vb માટે આપણે જોઈએ તો એમાં પણ શું આવશે, અંતિમ વેગ v બરાબર શરૂઆતમાં તો 0 વેગ હતો, પ્લસ અહીંયા આવી જશે -10j × 1 સેકન્ડ. તો vb કેટલો આવશે, -10. હવે મિત્રો આ va ને v, ચાલો ડેશ આપી દઈએ, va ડેશ vb ડેશ બંને ક્યારે, અથડામણ બાદના વેગ આપણે સમજીએ. -10j જેવો આન્સર આનો આવે છે, બરાબર? ચાલો, va નો આન્સર 10j, vb નો આન્સર -10 છે. બંનેનો ખાલી શું છે ભાઈ, દિશાનો ચેન્જીસ છે, બરાબર? ચાલો, હવે આપણે શું કરીએ ભાઈ, હવે આપણે જોઈએ vf એટલે કે અથડામણ બાદ બંનેના વેગ કેટલા થઈ જાય છે. આ જસ્ટ અથડામણ પહેલાના વેગ છે. અથડામણ બાદના બંનેના વેગ તો બંને એકબીજાને ચોંટી જાય છે, બરાબર? તો તે આપણે ફાઇન્ડ કરીએ તો આપણે શું કરશું ભાઈ, વેગમાન સંરક્ષણ એપ્લાય કરીએ. તો અહીંયા ma va ડેશ પ્લસ mb vb ડેશ ઇઝ ઇક્વલ ટુ ma પ્લસ mb v, માનો કે આને f દર્શાવી દઈએ, vf ફાઇનલ, બરાબર? ચાલો, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા 10 આવી જશે. 10 જે છે va છે
કેટલો દળ છે ભાઈ? 1 kg નું દળ છે, બરાબર. 1 kg નું દળ છે, અહીંયા 3 kg નું, બરાબર. ચાલો 10 J into 1 1 into 10 J દર્શાવી શકીએ, પ્લસ અહીંયા 3 માઇનસ 10 J ઇઝ ઇક્વલ ટુ અહીંયા ચાલો કેટલું થાય ભાઈ? 1 ને 3 4 4 VF. ચાલો હવે જુઓ, 10 J માઇનસ 30 J માઇનસ 20 J ઇઝ ઇક્વલ ટુ 4 VF. તો VF ઇઝ ઇક્વલ ટુ આવશે માઇનસ 5 J, અથવા તો ખાલી મૂલ્ય પર આવીએ તો 5 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. 5 મીટર પ્રતિ સેકન્ડ નો આપણને વેગ મળી ગયો છે. સંઘાત બાદ સંયુક્ત દળની ગતિ ઉર્જા મેળવવાની છે. તો ગતિ ઉર્જા કેટલી આવશે મિત્રો? ગતિ ઉર્જા આપણને મળશે 1/2 કાઇનેટિક એનર્જી મળશે 1/2 mv² વડે. તો 1/2 m કેટલો આવશે ભાઈ? 4. કેમ કે સંયુક્ત છે ને, તો અહીંયા m બરાબર m1 + m2 આવશે, ઇન્ટુ v આવ્યો છે 5 નો વર્ગ, 2 દુ 4, અહીંયા 25 25 દુ 50, તો 50 જૂલ જેટલું આપણને ગતિ ઉર્જા મળે છે. ખ્યાલ આવશે મિત્રો? એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ આપણે જોઈએ ભાઈ, 2 kg દળ ધરાવતો કણ છે તે 5 I મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે. 15 નંબરનો ક્વેશ્ચન છે. 2 kg દળ ધરાવે છે, m ઇઝ ઇક્વલ ટુ 2 kg, m1 કરીએ, v1 5 I મીટર પ્રતિ સેકન્ડ, અને 3 kg દળ ધરાવતો પદાર્થ છે, m2 છે 3 kg અને v2 છે -2 I મીટર પ્રતિ સેકન્ડ. મતલબ બંને એકબીજા તરફ ગતિ કરતા હશે. હેડ-ઓન સંઘાત અનુભવે છે. સંઘાત બાદ પહેલા કણની ઝડપ એટલે કે v1 ડેશ કહી દઈએ આપણે, v1 ડેશ 1.6 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે, જેની દિશા 3 નહીં હોય, અહીંયા ઋણ હશે, જેની દિશા ઋણ x અક્ષની દિશામાં છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? મતલબમાં માઇનસ I હશે. ચાલો તો આપણે શું ફાઇન્ડ કરશું ભાઈ? સંઘાત બાદ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો હશે? સંઘાત થઈ જાય ત્યારબાદ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તો એ સિમ્પલ રીતે ચાલો એક સ્ટેપ બાય સ્ટેપ પેલું જોઈએ ભાઈ. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ vcm m1 v1 પ્લસ m2 v2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 વડે મળી જશે ભાઈ. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપણને મળી જશે આ રીતે. બધાને મળશે ને? ચાલો તો સંઘાત બાદ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જો અહીંયા આપણે જોઈએ 2 ગુણ્યા કેટલા આવશે? 3 વત્તા 5 ગુણ્યા -2 ડિવાઈડ બાય કેટલા આવશે? 2 વત્તા 3 એટલે કે 5. ચાલો કરો જો, 6 -10 ભાગ્યા 5. 4 ભાગ્યા 5 કરીએ 0.8. VCM આપણને મળે છે 0.8 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો સંઘાત બાદ બીજા કણનો વેગ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો બીજા કણનો વેગ કઈ રીતે મેળવી શકીએ મિત્રો? વેગમાન સંરક્ષણ ઉપરથી મેળવી શકીએ. ચાલો વેગમાન સંરક્ષણ અહીંયા કરીએ. તો m1 v1 પ્લસ m2 v2 ઇઝ ઇક્વલ ટુ m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ વડે મળી જશે. ચાલો m1 છે, m1 કેટલો છે ભાઈ? m1 2 kg, 2 ગુણ્યા કેટલો આવશે? v1 5 વત્તા અહીંયા કેટલો આવશે ભાઈ? 3 ગુણ્યા -2 બરાબર અહીંયા m1 કેટલો છે? 2 ગુણ્યા -1.6 વત્તા 3 ગુણ્યા v2 ડેશ. ચાલો 10 -6 ને આ પાછો આવી જશે આ બાજુ, બરાબર. 16 દુ 32 એટલે આ કેટલા થાય? 3 પોઈન્ટ વત્તા 3.2 બરાબર 3 v2 ડેશ.
ચાલો જોઈએ 10 માઇનસ 6 વત્તા 3.2 ભાગ્યા 3 કરશું તો 2.4 મીટર પ્રતિ સેકન્ડ જેટલો v2 ડેશ મળશે મિત્રો. v2 ડેશ આપણને મળી જશે 2.4 મીટર પ્રતિ સેકન્ડ. ને અહીંયા આપણને જોવા મળશે કે આ પોઝિટિવ એક્સ એક્સિસ તરફ હશે. આ બી આન્સર છે, આ એ આન્સર છે. હવે લાસ્ટ ભાઈ સી શું છે ભાઈ? રેસ્ટિટ્યુશનલ અચળાંક મેળવવાનો છે. તો મિત્રો આપણને રેસ્ટિટ્યુશનલ અચળાંકનું સમીકરણ ખબર હોવી જોઈએ. v2 v1 u1 u2. મિત્રો આ માનાંકમાં આવશે એટલે મોટામાંથી નાની વેલ્યુ આપણે બાદ કરવાની રહેશે. ને આન્સર કેવો આવશે ભાઈ? પોઝિટિવ આવશે. ઓકે, ચાલો તો v2 કેટલો છે? v2 ડેશ આ મતલબ v2 મતલબ આ v2 ડેશ આવશે એટલે કે 2.4 માઇનસ v1 કેટલો હતો? 1.6 ડિવાઈડ બાય u1 કેટલો છે ભાઈ? 5 માઇનસ 2 સોરી માઇનસ 2 છે. અહીંયા માઇનસ માઇનસ પાછું પ્લસ થશે. ઓકે, બરાબર. હા સોરી, અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ થશે ને. 2.4 માઇનસ 1.6 માઇનસ માઇનસ પ્લસ થશે. 2.4 વત્તા 1.6. હવે જો બંને પોઝિટિવ એટલે કે ભાઈ બંને એક જ દિશામાં જો જતા હોય તો કોઈ બે માંથી કોઈ પણ એકમાંથી આપણે બાદ કરી શકીએ છીએ, બરાબર. પણ વિરુદ્ધ દિશામાં હોય તો એમાં નિશાની આપણે સાથે લખવાની છે. આ મૂલ્ય છે તે પોઝિટિવ જ હશે. માનો કે અહીંયા મૂલ્ય નેગેટિવ મોટું હોય, બરાબર, અથવા તો ભાઈ અહીંયા માઇનસ 2.4 હોય, માઇનસ માઇનસ કરીને પાછું માઇનસમાં જ આન્સર આવતો હોય, તે રીતે હોય તો પણ આપણને જે આન્સર મળશે તે પોઝિટિવમાં મળશે, બરાબર. પણ અહીંયા જે માઇનસ હશે તે નિશાની આપણે લખવી પડશે. ચાલો 2.4 એટલે કે આ 3 ને 4 4/7 જેટલો આપણો રેસ્ટિટ્યુશનલ અચળાંક આવે છે કે જે e ની કિંમત છે. તો આ સાથે મિત્રો આપણું અહીંયા સંઘાત છે તે પૂરું થાય છે. ઓકે, ચાલો ખબર પડી ને બધાને? ના ખબર પડી હોય તો હજુ એકવાર ભાઈ રિપીટ કરીને જોઈ લેજો. ઓકે, આ સાથે આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ ભાઈ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા નવા ચેપ્ટર સાથે ફરી મુલાકાત થશે. થેન્ક યુ.